નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। શું 18 ફેબ્રુઆરીએ ચંદ્ર દર્શન થશે? રમઝાનના પ્રારંભ પૂર્વે રોમાંચક અવકાશી નજારો જોવા મળશે। સ્ટાર ગેઝિંગના નરેન્દ્ર ગોર, જેઓ ખગોળશાસ્ત્રી છે, તેમણે શું જણાવ્યું જુઓ। વર્ષ 2026ના પવિત્ર રમઝાન માસના આગમન પૂર્વે આકાશી નજારો ખગોળ પ્રેમીઓ અને મુસ્લિમ બિરાદરો માટે ઉત્સુકતાનો વિષય બન્યો છે। શું 18 ફેબ્રુઆરી બુધવારે ચંદ્ર દર્શન થશે? શું ગુરુવારથી રોજાનો પ્રારંભ થશે? આ તમામ પ્રશ્નોનું ટેકનિકલ વિશ્લેષણ સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। ચંદ્ર દર્શનની શક્યતા અને સમયગાળો સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગર જણાવે છે કે 18 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભુજમાં સૂર્યાસ્ત સાંજે 6:48 કલાકે થશે, જ્યારે ચંદ્રનો અસ્ત 7:46 કલાકે થશે। આમ સૂર્યાસ્ત બાદ ચંદ્રને નિહાળવા માટે લગભગ 58 મિનિટ જેટલો સમય ઉપલબ્ધ રહેશે। સામાન્ય રીતે સૂર્યાસ્ત પછીના 45 મિનિટ સુધી સંધ્યાના પ્રકાશને કારણે બારીક ચંદ્ર જોવો મુશ્કેલ હોય છે, પરંતુ આ વખતે 1 કલાકનો સમય હોવાથી ચંદ્ર દર્શન માટે સ્થિતિ સાનુકૂળ કહી શકાય। ગ્રહોની યુતિ અને ગાણિતિક વિશ્લેષણ ખગોળીય દ્રષ્ટિએ જોઈએ તો 18 ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત સમયે સૂર્ય કુંભ રાશિના 5 અંશ પર અને ચંદ્ર કુંભ રાશિના 18 અંશ પર હશે। બંને વચ્ચે 13 અંશનું અંતર રહેશે। એક તિથિનું અંતર 12 અંશ ગણાય છે। તે દિવસે સાંજે 4:51 કલાકે એકમ તિથિ પૂર્ણ થઈ બીજ બેસતી હોવાથી ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું કોણીય અંતર 12 અંશથી વધુ છે, જે ચંદ્ર દર્શનની શક્યતામાં વધારો કરે છે। આકાશમાં ચંદ્રને કેવી રીતે શોધશો? ના જવાબમાં ગોર જણાવે છે કે આ વખતે ચંદ્રને શોધવામાં 2 તેજસ્વી ગ્રહો મદદરૂપ સાબિત થશે। પશ્ચિમ ક્ષિતિજે સૂર્યાસ્ત બાદ બુધ અને શુક્રની વચ્ચે ચંદ્ર જોઈ શકાશે। બુધ ગ્રહ ક્ષિતિજથી 18 અંશ ઉપર દેખાશે। શુક્ર જે એકદમ ક્ષિતિજ ઉપર હશે, જેથી જોવો મુશ્કેલ થશે। શુક્ર ગ્રહથી માત્ર 3 અંશ ઉપર ચંદ્રની એકદમ પાતળી કોર જોઈ શકાશે। ચંદ્રની ઉંમર માત્ર 26 કલાકની હોવાથી પશ્ચિમ ક્ષિતિજ તરફનું આકાશ એકદમ ચોખ્ખું હોવું અનિવાર્ય છે। એક સાથે 5 અવકાશી પદાર્થોનો અદ્ભુત નજારો। ચંદ્ર દર્શનની સાથે ખગોળ રસિયાઓ માટે આ સોનામાં સુગંધ ભળવા જેવો અવસર છે। આ સમયે આકાશમાં ગુરુ, શનિ, બુધ, ચંદ્ર અને શુક્ર એમ 5 અવકાશી પદાર્થો એકસાથે જોવા મળશે, જે એક દુર્લભ અને સુંદર નજારો હશે। સમગ્ર ગુજરાતમાં સૂર્યાસ્તના સમયમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ ગ્રહો અને ચંદ્રની સાપેક્ષ સ્થિતિ લગભગ સમાન જ રહેશે, તેમ સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાની યાદીમાં જણાવાયું છે। વધુ માહિતી માટે સંપર્ક નરેન્દ્ર ગોર સાગર, સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા, મોબાઈલ નંબર 9428220472। દર્શક મિત્રો, આજે તારીખ 18 ફેબ્રુઆરી 2026। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।